જેમાંનો પહેલો લાભ છે 33 કોટી દેવતાઓના આશીર્વાદ એકી સાથે પ્રાપ્ત કરે છે. આજના બાળકો એટલી ધાર્મિકતામાં નથી, એટલો ધાર્મિક વ્યવહાર કરી રહ્યા નથી, એટલી ભક્તિ કરી રહ્યા નથી. કોઈ વાંધો નહીં, એમનાથી ગૌમાતાની સેવા કરાવો. એમનામાં પરોપકારિતા આવશે, પોતાના કર્તવ્ય બોધનું ભાન થશે, પોતાની જવાબદારીનું ભાન થશે, માતા પિતા પ્રત્યે કર્તવ્ય શું હોય તેનું ભાન થશે. અને 33 કોટી દેવતાઓનો આશીર્વાદ પણ તેને પ્રાપ્ત થઈ જાય છે. જેમાંનો બીજો લાભ છે ભગવદ સંપર્ક અને ભગવત પ્રેમની પ્રાપ્તિ. ભગવત સંપર્ક વધે છે, પ્રભુ સાથેનો વાર્તાલાપ ભાવ વધે છે, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ વધે છે, ભગવત સંપર્ક વધે છે. આજે આપણે મોટા મોટા વ્યક્તિઓથી સંપર્ક વધારવામાં લાગ્યા છે કે મને કોઈ મોટા વ્યક્તિ જે મિનિસ્ટર હોય, કલેક્ટર હોય, આપણા જીવનમાં બહુ કામ આવી શકે, બહુ મોટી પદવીએ હોય, એવા વ્યક્તિનો યદિ સંપર્ક થઈ જાય તો જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. એવા આપણે સંપર્કની શોધમાં હોઈએ, એવા વ્યક્તિનો સંપર્ક થઈ જાય જ્યાં સંપર્ક કર્યા બાદ જીવનમાં કોઈ તકલીફ આવે કોઈ વાંધો નહીં પડે. પરંતુ લૌકિક સંસારી વ્યક્તિઓની સંપર્કમાં, સંસારી વ્યક્તિઓની આશામાં આપણે આપણા પ્રભુ સાથે સંપર્ક કરવાનું વિસ્મરણ કરી જઈએ છીએ, જે બહુ મોટી ભૂલ આજનો યુવાન, આજનો બાળક, આજના મનુષ્ય કરી રહ્યા છે. આપના પ્રભુ સાથે સંપર્ક જ્યારે વધી જાય છે ત્યારે કોઈ લૌકિક મનુષ્યના સંપર્ક કરવાની આવશ્યકતા આવતી નથી. લૌકિક મનુષ્યનો સંપર્કનો ભાવ આપણા મનમાં રહેતો નથી. અને ગૌમાતાની સેવા દ્વારા આધ્યાત્મિકતા પણ આપણા જીવનમાં વધે છે, આધ્યાત્મિક શક્તિ પણ આપણા જીવનમાં વધે છે. એટલા માટે જ્યારે જ્યારે આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ કરવી હોય, એ આધ્યાત્મિક શક્તિ આપણા જીવનમાં આપણને ગૌમાતા પ્રદાન કરનારી છે. આપણા સનાતન ધર્મમાં આપણા મનમાં પ્રીતિ જાગૃત કરનારી ગૌમાતા છે. આજના બાળકોમાં આપણા મનમાં વિચાર આવે, આટલા ધર્મ કર્મના કાર્ય કરીએ છીએ, આટલી સેવા કરીએ છીએ, એનું ફળ આપણા બાળકોને કેમ મળતું નથી? કેમ કે સત્સંગનો અભાવ છે. આપણે તો સત્સંગ શ્રવણ કરવા જઈએ છીએ, પરંતુ મનમાં એવો વિચાર કે બાળકોને યદિ લઈ જશું, નાના બાળકોને, તો એ સત્સંગ યા તો સાંભળવા નહીં દે યા તો પોતે નહીં સાંભળે. અને જો મોટા યુવાન બાળકો હોય, કિશોરી કિશોરીઓ હોય, એમને લઈને જશું, તેમને લઈને જઈ ન શકીએ, કેમ કે એમની શિક્ષાઓ ચાલી રહી છે, ટ્યુશન છે, ક્લાસીસ છે, સ્કૂલ છે, કોલેજ છે. એટલા માટે આ સાંસારિક કાર્યવૃત્તિના લીધે બાળકોના મનમાં, યુવાનોના મનમાં સત્સંગનો અભાવ છે, જેના કારણે એ પોતાના સ્વરૂપને, પોતાના લક્ષ્યને જાણી શકતા નથી. બીજું છે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વધતો આપણો આકર્ષણ. પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ, વિદેશી સંસ્કૃતિ તરફ આપણું આકર્ષણ આજે વધી રહ્યું છે. બોલિવૂડ મૂવીઝ જોવી, કલાકૃત્ય, આપણી કલાકૃત્યને ભૂલીને એ બોલિવૂડના કૃત્યને અપનાવી રહ્યા છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ કલા પ્રધાન દેશ છે. ભરતનાટ્યમ, અનેક પ્રકારના વાજિંત્ર વગાડવા, હાર્મોનિયમ, તબલા, ભરતનાટ્યમ, ગરબા, અનેક પ્રકારની કલા સંસ્કૃતિ એ આપણા ભારતમાં પ્રગટ થયેલી છે. તો પણ બોલિવૂડના પિક્ચરોમાં ચાલતી જે કલાકૃતિ છે એ આપણને આકર્ષિત કરી જાય. કેમ કે આપણે આપણા સ્વરૂપને જાણતા નથી. આપણે સનાતન ધર્મી છીએ, આપણે ભારતીય છીએ, આપણે ગૌસેવક છીએ, આપણે પ્રભુ ભક્ત છીએ. આપણો જન્મ થયો છે ગૌમાતાની સેવા કરવા માટે, આપણો જન્મ થયો છે પ્રભુની ભક્તિ કરવા માટે. આપણે આપણા સ્વરૂપને તો જાણીએ, આપણે કોણ છીએ, કેવા કુલમાં આપણો જન્મ થયો, કેવા પ્રભુની શરણમાં આપણે જન્મ્યા છીએ, કેવી ગૌમાતા આપણા પર કૃપા કરનારી છે, એમના મધ્યમાં આપણે જન્મ્યા છીએ. એ સ્વરૂપને આપણે આજે ભૂલી ગયા છીએ.
એટલા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આપણો વધતો આકર્ષણ, કલા જગત તરફ, અભિનેતા જગત તરફ આપણું વધતું આકર્ષણ આપણા જીવનમાં સનાતન ધર્મનો અભાવ બનાવી રહી છે. ગૌ માતાની સેવાનો ભાવ આપણા મનમાંથી લુપ્ત થતો જાય છે. એટલા માટે આજે આપણા યુવાનો, આપણા બાળકો એ ગૌ માતાની સેવાનો ભાવ સમજી શકતા. જે પ્રકારે જબાલા પુત્ર સત્યકામે ગૌ માતાની સેવા કરીને બ્રહ્મ તત્વના જ્ઞાનને પ્રાપ્તિ કરી, પરમ ચેતનાની પ્રાપ્તિ કરી લીધી, એ જ પ્રકારે આપણે પણ આ કરાલ કલિકાલમાં ગૌ માતાની સેવા કરીને પરમ તત્વના બોધને પ્રાપ્ત કરી શકીએ છીએ. ગૌ માતાની સેવાની એટલી અદ્ભુત મહિમા છે.